નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર ચોથી એકમ કસોટી જે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન બેંક 4નું સોલ્યુશન આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણી પાસે છે પ્રશ્ન 1 6 ગુણનું છે. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. 2 ગુણના જોડકા છે. તો વિદ્યાર્થી મિત્રો, જોડકાની અંદર વિભાગ અ અને વિભાગ બની વાત કરીએ તો સૌથી પહેલાં ઈસવીસન 1915, તો એનો સાચો જવાબ આવે છે જી, ગાંધીજીનું ભારતમાં આગમન થયું. બીજો છે સર્વોચ્ચ અદાલત, તો એનો જવાબ છે ઈ, દિલ્હી. ઈસવીસન 1946, તો એનો જવાબ આવે છે મુંબઈનો નૌકા વિગ્રહ. ત્યારબાદ ચોથો છે શ્રી ગંગાનગર, તો એનો જવાબ આવે છે રાજસ્થાન. 13 એપ્રિલ 1919, તો એનો જવાબ આવે છે જલિયાબાગનો હત્યાકાંડ. છઠ્ઠો છે નહેરુ અહેવાલ, તો એનો જવાબ આવે છે મોતીલાલ નહેરુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રશ્નો ખ. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2. તો પહેલો જ પ્રશ્ન છે બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? તો ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા. બીજો પ્રશ્ન છે સવિનય કાનૂન ભંગ એટલે શું? તો સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી છે. ચોથો પ્રશ્ન છે મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે? તો જવાબ છે મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે. પાંચમો પ્રશ્ન છે હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? તો હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા મુખ્ય ન્યાયાધીશો સહિત 28 છે. છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, કોઈ પણ એક. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો એ, બી, સી અને ડી વિભાગમાંથી સાચો ઓપ્શન એ, બી, સી અને ડી ઓપ્શનમાંથી સાચો ઓપ્શન આવે છે સી, ગોપાલ કૃષ્ણ ગોખલે. બીજો પ્રશ્ન છે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે ડોમિનિયન સ્ટેટસ એટલે સંસ્થાનિક સ્વરાજ્ય. ત્યારબાદ થર્ડ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો તો મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, અમદાવાદમાં. ચોથો ક્વેશ્ચન છે મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, આમ્રવર્ષ. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ઘ. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાન ખાલી જગ્યા પૂરો, ગમે તે એક. બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો? તો જવાબ આવે છે બંગાળ. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસનો એક મહત્વની ચળવળ હતી? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો દાંડી કૂચ. ત્રીજો પ્રશ્ન છે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે લોક અદાલતો. ચોથો ક્વેશ્ચન છે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો મકર વૃત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રશ્ન 2 ધોરણ 6 કુલ ગુણ 6ના. તો પ્રશ્ન 2ની અંદર વાત કરીએ ક. નીચે દર્શાવેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. તો પહેલો જ પ્રશ્ન છે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારત અને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે ભારતની ઉત્તર સરહદે પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે.
બીજો ક્વેશ્ચન છે, સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કેમ કહેવામાં આવે છે? કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે આપણી પાસે સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કેમ કહેવામાં આવે છે? તો સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટે સર્વોપરી છે અને આખરી અદાલત છે. તેને નિર્ણયો, ચુકાદો અંતિમ ગણાય છે. આ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે. આથી સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કહેવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, લાલા લજપતરાયનું અવસાન સાથી થયું હતું? તો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલી સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજો પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓનો સખત ફટકાર કર્યો હતો. લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન આવે છે, રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી? તો રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ, પહેલી જોગવાઈ વિદ્યાર્થી મિત્રો હતી, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરી થઈ શકતી. બીજો છે, તેના પર મુકદ્દમો ચલાવવા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો પહેલો જવાબ છે એનો, સ્વરાજ્ય પક્ષની સ્થાપના ચિત્તરંજનદાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. બીજું, સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યો અંગ્રેજો સરકાર સહકાર આપવાની નીતિ પક્ષના કેટલાક સભ્યોને નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો હતો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો છઠ્ઠો ક્વેશ્ચન છે, ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી હતી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1919ના મોન્ટફોર્ડ નામના કાયદા કરેલા જોગવાઈ મુજબ કાયદાનો કઈ રીતે અમલ થયો છે, હવે તેમાં કયો સુધારાની આવશ્યકતા છે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ એક કમિશનની નિમણૂક કરવી, પરંતુ ઈસવીસન 1927માં થતાં 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 7, સર્વોચ્ચ અદાલતના બંધારણ અને નાગરિકોની મૂળભૂત હકનો રક્ષક વાલી છે, સમજાવો. તો દેશના સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે નહીં, તેમજ નાગરિકોને મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખ આવે છે, નીચે દર્શાવેલા પ્રશ્નો 4-5 વાક્યમાં ઉત્તર આપો. વાતાભિમુખ ઢોળાવને સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, પવનની દિશા સાથે કાટખૂણે પથરાયેલા કે આંતરિક રૂપે બનતા પહાડોની જે ઢોળાવ પર પવનો અથડાઈને અવરોધાય છે તે ઢોળાવને વાતાભિમુખ ઢોળાવ કહે છે. ભારતમાં વાતા નેતૃત્વની મોસમી પવનોના માર્ગમાં પશ્ચિમ ઘાટના પશ્ચિમ તરફ ઢોળાવો અને હિમાલયના દક્ષિણ ઢોળાવો એ વાતાભિમુખના ઢોળાવો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વના કેટલાક દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કયા ક્રાંતિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા? તો વિશ્વના કેટલાક દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ખુદાબક્ષ વગેરે ક્રાંતિકારીઓ સક્રિય સંકળાયેલા હતા. ફોજદારી દાવા અંગેની અપીલ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો. ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતને આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો ચુકાદો વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલી કરી શકે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3. પ્રશ્નો 3ની અંદર આપણે ગમે તે 2 જવાબ લખવાના છે. નીચે દર્શાવેલા પ્રશ્નોના જવાબ લખો. અસહકાર આંદોલનની રૂપરેખા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જવાબ આપ્યા છે, તમે આનો સ્ક્રીનશોટ લઈને પણ જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન આવે છે, કયા સંજોગોમાં પૂર્ણ સ્વરાજની માગણી કરવામાં આવી હતી? તો એનો જવાબ પણ અહીંયા જોવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે, સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો.
તો એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે. ચોથો ક્વેશ્ચન છે, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? તો એનો પણ આપણે જવાબ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નનો પણ જવાબ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે કેવા પ્રકારના જવાબો છે. છઠ્ઠા ક્વેશ્ચનની પણ વિદ્યાર્થી મિત્રો તમે જવાબો જોઈ શકો છો, જે તમને અહીંયા સંપૂર્ણ આપેલા છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબો પણ તમે જોઈ શકો છો. દર્શાવેલા પ્રશ્નો ખ, નીચે દર્શાવેલા પ્રશ્નનો જવાબ લખો. તો આના જવાબો પણ તમારે લખી શકો છો. બરાબર, ગમે તે એક 3 ગુણના પ્રશ્નો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4, એ પણ 4 ગુણના પ્રશ્નો પણ તમને અહીંયા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણી પાસે કુલ કેટલા છે? ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન, જે ક્વેશ્ચન બેંક આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.